અય આપો હું મારા દોસ્તાર હારે જાઉં છું બહાર. अच्छा સાંજે આવવામાં થાય મોડું એટલે ફોન ન કરતી તમે મારો દીકરો ખાઈને હુઈ જાજો ઠીક હે. બરાબર એટલે મારું ખાવાનું છે ને ફ્રીજમાં રાખી દેજે. ठीक है समझ गया। मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे હે મમ્મી આ ચપ્પલ કેમ ફ્રીજમાં મૂકો છો? એટલે તાર પપ્પા હમણાં કઈ ન ગયા મારે રાતે આવવા મોડું થાય મારે ખાવાનું ફ્રીજમાં મૂકી દેજે. અય આપો થોડી ચા બનાવી દે ને. ચા બનાવી દે, ચા પીવી છે. થોડોક નાસ્તો બનાવી દે ને, ભૂખ લાગી છે. નાસ્તો બનાવી દે, ભૂખ લાગી છે એમ કઉ છું. અપુ અલે તારે 500 રૂપિયા જતા હતા ને. ચા કેટલીમાં પડી છે ગરમ કરીને પી લેજો. પણ હવે તો હરખો જવાબ દે. 500 રૂપિયામાં આટલું જ હોય. क्या करूं इसका क्या करूं इसका क्या હાય આપણે અમીર ક્યારે બનશું? પૈસા આવે તઈ તો પૈસા ક્યારે આવશે? લોન ના હપ્તા પતશે પછી. તો લોન ના હપ્તા ક્યારે પતશે? આપણે પતી જાવ પછી. તો લોન નો લેવાય ને. લોન હું કામ લીધી? હું પેલા નો કહેવાય તારા હારું લોન લીધી. તમે જ કીધું તું કે ઘરનું મકાન હશે તો અમે લગ્ન કરશું. તારે હારું લગ્ન કરવા હારું લોન લઈને ઘરનું મકાન લીધું. बात तो सही है તો પેલા નતું કહેવાતું? नहीं હું પેલા નતું કહેવાતું. પેલા કહેતો તું લગ્ન કરત. પેલા ખબર નથી પડતી ઘરનું મકાન જોઈ, જમીન જોઈ, ગાડી જોઈ, પેલું જોઈ. હવે ભરો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे છે તારા કે નામનું ટેટુ પડાવું, માય લાઈફ માય વાત એવું લખાવું. એ બધું તો ઠીક થાય. બોલપેન લઈને ઘોકા મારતા હતા તે યસ કોનો લેખો તો મારો તો એ થાય છે. અરે વાલી એ તો મારા ગડાભાઈ યાદ આવી ગયા તા ને એનો યસ લખાવ્યો. તો ભલે કોઈ યસ નામની બેનપણી નથી ને ક્યાંય જૂની? ના ના વાલી તારા સિવાય મને કોણ હાસવે. તો હાર જાવ છાશની દૂધની થેલી લઈ આવો. આપણે ટેટા બેટા નથી પડાવવા કાંઈ. માથા ભારે બૈરું છે મારું. હું જાઓ જાઓ. એ તમારા પાસે 5000 રૂપિયા પડ્યા છે? મારી પાસે 5000 હું 1000 નથી ને 1 રૂપિયો નથી ખિસ્સામાં. હારું તો હું એને ના પાડ દઉં. કોનો ફોન છે? મારી બેનપણી સીતુ છે. ખરીદી કરવા ગઈ હતી ને તો 5000 રૂપિયા ઘટે છે. કઈ નઈ હારો એને કે નાખું. હા સીતુ તાર જીજાજી 5000 રૂપિયા નાખે છે. જો તો એને કે આવી ગયા. જો તો આવી ગયા. હારું તમે ઓલી 5000 રૂપિયા વાળી હાડી પસંદ કરી હતી ને ઈ લેતી આવશે ને કાલ મારા ઘરે આપી જાય. मेरा जिंदगी बर्बाद हो गया. હારું હાલ મૂકો હો. वो चूना लगा दिया ઘરવાળી રિહાઈ ગઈ હતી એટલે હું એને હિન્દીમાં મનાવવાની કોશિશ કરતો હતો. પ્રિયતમા કહેવા જાતો હતો અને પ્રેતાત્મા કહેવાઈ ગયું
અને પછી તો આન ધીંગાણું જામ્યું ભાઈ. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા મેં તો કાંઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું. ક્યાં વાત કર રહે રે બાબા? હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું. વાત સહી. આયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે, આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. હાલો છોકરો જો આવ્યો તો કેવો હતો? નમણો હતો ને? નકર થોડા તો ગધેડાય હોય. હા અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે, નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહળવા જાય? હા અને ઘરનું મકાન છે ને? તો હારું લે, અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા, હજી નથી લેવાનું. 6 મહિના નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો? તો હારું લે, નકર ફ્લેટમાં તો હામાં ભટકાય. હા અને છોકરો શું કરે છે? નોકરી? તો હારું લે, તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે, 1 રૂપિયો આવતો નથી. હું હાડજી ચોટાડીને ઘર હકાવું છું. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હા અને પગાર કેટલો છે? 80,000? તો હારું લે, નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ હું આ સલાહ આપે છે ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી. વાત સહી. તમે સાનું મના બેહો ને, તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. ક્યાં વાત કર રહે રે બાબા? અને હા ભાઈ, જો આ બધું હોય ને તો જ આ પાડજે, નકર થાય મારજે ને હેરાન. હારું હાલ મૂકું. એ હાલો પપ્પા, બિલાડીએ મમ્મીને બટકું ભરી દીધું. તમે જલ્દી ઘરે આવો. કઈ વાંધો નથી આવ્યો ને? ના મમ્મીને કાઈ વાંધો નથી આવ્યો. કઈ ગાંડા જેવું વર્તન કરે છે? ના એને કાઈ નથી ગયું. આ મારી બાજુમાં બેઠી. લા તાર મમ્મી નું નથી પૂછતો, બિલાડીને જો. અબે સાલે. You people, let's play holy, holy, happy, holy. અબે સાલે. અય તમારી શાકભાજી નથી લાવ્યા? એલા એ તો હાવ ભૂલાઈ ગયું. તો અમારે શેનું શાક બનાવું? તો ઘરમાં જે હોય એનું બનાવી નાખ ની. હવે કાંદા ને ટમેટા ખાલી પડ્યા છે. લે મારે કઈ કાંદા ટમેટાનું શાક નથી ખાવું. તો તારે શું ખાવું છે? લે પપ્પા આ નવું વર્ષ ચાલુ થઈ ગયું. મમ્મીને કહો ને કઈક નવું બનાવે. આય હું નવું નથી બનાવવાનું હો કાઈ. જો હું ખીચડી બનાવું, સાનું મુના ખાઈ લેજો. એક મિનિટ મેં કીધું કાંદા ટમેટાનું શાક ખાવું છે, આને કઈક નવું ખાવાનું કીધું અને તું એટલે તારી ખીચડી લઈને વચ્ચે આવી ગઈ. ખીચડી બીજડી નહીં બને. એક કામ કરીએ આપણે ત્રણે છે ને એક ચેલેન્જ કરી નાખી. જે જીતે ને ઈ કહે ને એ વસ્તુ બનાવવાની. મસ્ત પ્લાન હે. શું છે વરી તમારી ચેલેન્જ? ચાલો હું બતાવું. તો ચાલો મિત્રો, આજની ચેલેન્જ તો કઈક જોરદાર છે. બરાબર, જો આપણી પાસે એક ડીશમાં છે 5 લીંબુ, બરાબર, અને એક છે આપણી પાસે ખાલી ડીશ, અને એક છે આપણી પાસે લાકડી. હવે ચેલેન્જ એવી છે કે આપને 20 સેકન્ડ નો ટાઈમ મળશે ભાઈ. કેટલી? ખાલી 20 સેકન્ડ. 20 સેકન્ડમાં એક જ હાથનો ઉપયોગ કરવાનો, એક હાથ પાછળ રાખવાનો, એક હાથે લાકડી ઊભી રાખવાની અને બીજા હાથેથી લીંબુ એક ડીશમાંથી બીજી ડીશમાં મૂકી દેવાનું. અને લાકડી પડવી ન જોઈએ, લીંબુ નીચે ન જવું જોઈએ, ડીશમાં જ જવું જોઈએ. 20 સેકન્ડમાં આ ડીશમાં જેના વધારે લીંબુ ભેગા થાય એ વિજેતા. સમજી ગયું? ચાલો પેલો ચાન્સ કોને મળે છે? લેડીઝ ફર્સ્ટ. પેલા આપણે સ્ત્રીઓને સન્માન આપશું. બરાબર, તો ચાલો મિત્રો, આપણી વચ્ચે આવી ગયા છે ખીચડી વાળા બેન. તો આપણે ચાલુ કરીએ કેમ? ચાલો 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 ગઈ ભાઈ, ખીચડી કેન્સલ. બરાબર, ચાલો હવે આપણો વારો. યસ. તો ચાલો હવે કાંદા ટમેટાનું શાક ખાવા તૈયાર થઈ જાજો. રેડી મિત્રો? ચાલો अब देख तू. આપણા પાછળ ગણવાનું ચાલુ કરજો. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 बच गया साला. 14 ઊભી રહે ને. 16 17 18 19 4 લીંબુ. મીતુ, તારે ચેલેન્જ જીતવી હોય ને તો 5 લીંબુ કરવા પડશે. મારે કેટલા હતા? આપણે 4. તારે તું ગઈ.
આપણા 4 છે. ચાલો તો મિત્રો આપણી વચ્ચે હવે આવી ગયા છે કઈક નવું ખાવા વાળા, બરાબર? તો ચાલો ચાલુ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. अभी बता है भाई, अभी बे- बता है. 3 4 5 6. ઓ ભાઈ વાહ વાહ દીકરો, વાહ 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 વાહ. શું ખાવ તારે? કાજુ કરી. યસ, કાજુ કરી.